જે આપણે આપ્યું છે એકાઉન્ટ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ, જે આપણે સેમ ફર્સ્ટમાં કર્યું છે હાયર પરચેસ સિસ્ટમ, સિમિલર એ જ રીતના છે. એટલા માટે એ વિડીયોઝ મેં તમને મોકલી આપ્યા છે. સેમ ફર્સ્ટના સિમિલર છે, એમાં કાંઈ ડિફરન્સ છે નહીં. અમાઉન્ટ પણ સેમ છે, બધું સિમિલર જ છે. એટલા માટે આપણે ફર્સ્ટ યુનિટ છે એ આપણે ફર્સ્ટ સેમેસ્ટરનું જોયું છે. સેકન્ડ યુનિટ આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ રોયલ્ટી એકાઉન્ટ. થર્ડ યુનિટ આપણે લાસ્ટ સેશનમાં જોયું છે એના સમ્સ વોયેજ એકાઉન્ટિંગના. અને ફોર્થ યુનિટ ફર્સ્ટમાં સ્ટાર્ટ કર્યું હતું ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્સિયલ લિવરેજ. આજે હવે આપણે લાસ્ટ યુનિટ બાકી છે, યુનિટ નંબર સેકન્ડ રોયલ્ટી એકાઉન્ટ. રોયલ્ટી એકાઉન્ટ માટે ફર્સ્ટ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. રોયલ્ટી ઇઝ એન amount paid by one person to another in return for some special right given to him by that other person. રોયલ્ટી શું છે કે એક ટાઈપની અમાઉન્ટ છે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કંઈક સ્પેશિયલ રાઇટ્સ આપવામાં આવે છે, અધિકાર આપવામાં આવે છે. એના બદલામાં return provide કરે છે by one person to another person in return for some special right. કંઈક સ્પેશિયલ અધિકાર આપવામાં આવે છે given to him by that other person, બીજી વ્યક્તિ દ્વારા. For example, an author may be paid a royalty by form of publisher. જે author હોય છે એને may be paid, એને પેમેન્ટ કરવામાં આવે છે રોયલ્ટી, કે જેને રોયલ્ટી તરીકે ઓળખવામાં આવે છે by form of publisher. આપણે બુક જે યુઝ કરીએ છીએ એ છે બીએ શાહ પ્રકાશન. તો એ પબ્લિશર કોણ છે? બીએ શાહ પ્રકાશન. એના જે ઓથર છે એને અમાઉન્ટ જે પેમેન્ટ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? રોયલ્ટી. ઇટ મીન્સ કે એના સ્પેશિયલ અધિકારો છે કે આ બુક પબ્લિશ કોણ કરી શકે? ઓથર પોતે એક જ કરી શકે, પણ આ સ્પેશિયલ રાઇટ્સ એને પબ્લિશરને આપ્યો હોવાથી પબ્લિશર છે, પબ્લિશર કંપની છે બીએ શાહ પ્રકાશન, કે એ ઓથરને અમાઉન્ટ પેડ કરે છે કે જેને રોયલ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ઓન ધ બુક રિટન બાય હિમ. કોને રિટન કરી હોય? ઓથર દ્વારા જે બુક લખવામાં આવી હોય છે એને. એન્ડ પબ્લિશ એન્ડ સોલ્ડ બાય ધ પબ્લિશર. પબ્લિશ કરવામાં આવે છે અને પબ્લિશર દ્વારા એને સોલ્ડ કરવામાં આવે છે. બીએ શાહ પ્રકાશન પબ્લિશર છે, કે બુક પબ્લિશ કરે છે તે પબ્લિશર કહેવામાં આવે છે. સી જમના દાસ, આ બધા શું છે? પબ્લિશર કહેવાય છે, કે જે બુકનું પ્રકાશન કરે છે અને પબ્લિશ કરે છે. રોયલ્ટીમાં એગ્રીમેન્ટ્સ કયા આવે છે? આ આપણે એની ટર્મ ક્લિયર કરી કે રોયલ્ટી કોને કહેવાય છે અને એનું એક્ઝામ્પલ જોયું. રોયલ્ટી એગ્રીમેન્ટમાં ફર્સ્ટ આપ્યું છે પીરિયડ ઓફ લીઝ, કેટલા ટાઈમ માટે તમે ભાડે લ્યો છો. લીઝ મીન્સ ભાડે. રેટ ઓફ રોયલ્ટી, કેટલા રૂપિયા રોયલ્ટી પેમેન્ટ કરો છો. મિનિમમ રેન્ટ કેટલું ચૂકવો છો. શોર્ટ વર્કિંગ, કેટલા ટાઈમમાં તમને રિકવર થાય છે, અને અધર ટર્મ્સ. હવે નેક્સ્ટ જોવાનું છે કે કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી. રોયલ્ટીનું કેલ્ક્યુલેશન તમે કેવી રીતે કરો છો. ટોટલ કેટલા કોલમ્સ બનાવવાના છે? ફર્સ્ટ યર, સેકન્ડ પ્રોડક્શન, થર્ડ રોયલ્ટી, ફોર્થ મિનિમમ રેન્ટ, ફિફ્થ શોર્ટ વર્કિંગ, સિક્સ શોર્ટ વર્કિંગ રિકવર, સેવન્થ શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. SWR means short working recover. SWNR means short working not recover. Balance અને amount paid to landlord. Total 9 columns બનાવવાના છે. Year, production, royalty, minimum rent, short working recover, short working not recovered, balance અને amount paid to landlord. અમાઉન્ટ બુકમાં કેટલી આપી છે? ઈયર અને પ્રોડક્શન, બે અમાઉન્ટ તમને બુકમાં આપી દીધી હશે. ઈયર આપ્યા હશે અને પ્રોડક્શન આપ્યું હશે કે પ્રોડક્શન કેટલું કરે છે. એના ઉપરથી તમારે બાકીના કોલમ્સ બનાવવાના છે. એ જ્યારે આપણે પ્રેક્ટિકલ સમ સ્ટુડન્ટ્સ કરીશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. આ કેલ્ક્યુલેશન ફર્સ્ટ કરવાનું છે. સમ સ્ટાર્ટ ક્યાંથી થશે? રોયલ્ટીનો. ફર્સ્ટ આપણે આ ટેબલ બનાવવાનું છે. યર, પ્રોડક્શન, રોયલ્ટી, મિનિમમ રેન્ટ, શોર્ટ વર્કિંગ રિકવર, નોટ રિકવર, બેલેન્સ અને અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ. આ ટેબલ બનાવ્યા પછી નેક્સ્ટ કોની બુકમાં? લેન્ડલોર્ડ મીન્સ માલિક અને લીઝી મીન્સ કે જેને રેન્ટ ઉપર લીધું હોય તે. બંનેની બુકમાં આપણને જનરલ એન્ટ્રી કીધી હોય તો બંનેની બુકમાં જનરલ એન્ટ્રી, કોસ્ટિંગ કીધું હોય તો કોસ્ટિંગ. હવે આપણે જોવાનું છે કે કઈ કઈ જનરલ એન્ટ્રીઝ
લખવાની છે. ફર્સ્ટ, જનરલ એન્ટ્રીઝ. બે ટાઈપની જનરલ એન્ટ્રીઝ આવે છે સ્ટુડન્ટ્સ. The accounting entries may be divided into two parts. બે પાર્ટ્સમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ફર્સ્ટ છે રોયલ્ટી. ફર્સ્ટ, when royalty is less than the minimum rent. જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા ઓછી હોય છે ત્યારે. અને સેકન્ડ, when royalty is more than the minimum rent. અને સેકન્ડ એન્ટ્રી આવે છે કે જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા વધારે હોય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી. લીઝી મીન્સ કે જેને ભાડે લીધું છે તે, ભાડુઆત કે જેને લીઝી કહેવામાં આવે છે. જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી. લીઝીની બુકમાં આપણે જનરલ એન્ટ્રીઝ લખવાની છે. એમાં ફર્સ્ટ કઈ આપણે લખી છે, વેન રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ. જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા ઓછી હોય. અને સેકન્ડ આપણે લખવાની છે કે વેન રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ. બંને આપણે ફર્સ્ટ ચેક કરતું જવાનું યર ટુ યર. 2001માં શું છે, લેસ ધેન છે. 2002માં ગ્રેટર ધેન હોય, મોર ધેન પણ હોઈ શકે. 2003માં પાછું લેસ ધેન હોય, 4માં મોર ધેન હોય. જોઈ લેવાનું ફર્સ્ટ કે રોયલ્ટી કેવી છે, મિનિમમ રેન્ટ કરતા લેસ ધેન છે કે મોર ધેન છે. એના પેજ ઉપર જ તે તમારે જનરલ એન્ટ્રી લખવાની છે. આપણે બંને યાદ રાખવાની છે. વેન રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ એન્ડ વેન રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ. એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ કે વેન રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ. જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા ઓછી હોય ત્યારે. In case of royalty is less than minimum rent, short working hour recover out of future royalty. જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા ઓછી હોય છે ત્યારે શોર્ટ વર્કિંગ રિકવર થઈ શકે છે ફ્યુચર રોયલ્ટીઝમાંથી. ફોલોઈંગ એન્ટ્રીઝ આર મેડ. ફર્સ્ટ એન્ટ્રી આવે છે સ્ટુડન્ટ્સ, જોતા જજો. when the royalty becomes payable. જ્યારે રોયલ્ટી પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે. when the royalty becomes payable. એની જનરલ એન્ટ્રી આવે છે રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. આ આપણે જનરલ એન્ટ્રી કરી. વેન રોયલ્ટી બીકમ્સ પેયેબલ. જ્યારે રોયલ્ટી પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે રોયલ્ટી એકાઉન્ટ શું થાય છે, ડેબિટ થાય છે. જે રોયલ્ટીની અમાઉન્ટ હોય છે, એકચ્યુઅલ અમાઉન્ટ, એનાથી ડેબિટ કરવાનું. સેકન્ડ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ. એ પણ શું કરવાનું છે, આપણે ડેબિટ કરવાનું છે વિથ ધ ડિફરન્સ બિટવીન મિનિમમ રેન્ટ. જે આપણે અમાઉન્ટ આવ્યો હશે મિનિમમ રેન્ટ અને રોયલ્ટી, બે વચ્ચેનો જે ડિફરન્સ કહેવાય છે એને શું કહેવાય છે, શોર્ટ વર્કિંગ. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. થર્ડ આપણે લખવાનું છે ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. લેન્ડલોર્ડને ચૂકવીએ છીએ, લેન્ડલોર્ડ ચૂકવે છે એટલે એના એકાઉન્ટ્સમાંથી ગોઝ આઉટ થાય છે, જાય તે જમા. તો લેન્ડલોર્ડ્સ એકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ વિથ મિનિમમ રેન્ટ. કઈ અમાઉન્ટથી ક્રેડિટ કરવાનું છે, મિનિમમ રેન્ટ અમાઉન્ટથી લેન્ડલોર્ડનું એકાઉન્ટ ક્રેડિટ કરવાનું છે. આ આપણે જોઈ ફર્સ્ટ એન્ટ્રી. સેકન્ડ એન્ટ્રી, if the minimum rent account is to be prepared, the following two entries are made instead of the above mentioned entry. જો મિનિમમ રેન્ટ એકાઉન્ટ બનાવવાનું કીધું હોય તો જ. ખાસ સ્ટુડન્ટ સમજો, જો મિનિમમ રેન્ટ એકાઉન્ટ બનાવવાનું કીધું હોય તો આ બે એન્ટ્રી પાસ કરવાની. જો ન કીધું હોય મિનિમમ રેન્ટ એકાઉન્ટ તો આપણે ફર્સ્ટ એન્ટ્રી પાસ કરવાની. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. પણ જો મિનિમમ રેન્ટ એકાઉન્ટ કીધું છે તો આ એન્ટ્રી આપણે પાસ કરવાની રહે છે. શું આવે છે એમાં, ફર્સ્ટ મિનિમમ રેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. એમાં બે પાસ કરવાની, મિનિમમ રેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. અને સેકન્ડ, રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ એકાઉન્ટ. royalty account debit, short working account debit, royalty account debit, short working account debit to minimum rent account.
એના પછી નેક્સ્ટ, when the amount is paid to the landlord, જ્યારે લેન્ડલોર્ડને અમાઉન્ટ ચૂકવવામાં આવે છે ત્યારે. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક ઓર કેશ એકાઉન્ટ. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક ઓર કેશ એકાઉન્ટ. જનરલ એન્ટ્રી આવે છે જ્યારે લેન્ડલોર્ડને when the amount is paid to landlord, લેન્ડલોર્ડને અમાઉન્ટ ચૂકવવામાં આવે છે ત્યારે કેશ ઓર બેંક શું થાય છે તો ક્રેડિટ. Landlord account debit to bank or cash account. Fourth, for transferring the balance of royalty account to the profit and loss account at the end of the year. જ્યારે ફાઇનાન્શિયલ યર કમ્પ્લીટ થાય છે ત્યારે રોયલ્ટી એકાઉન્ટનું જે બેલેન્સ હોય છે એ છે ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એની જનરલ એન્ટ્રીઝ જોઈએ આપણે. Profit and loss account debit to royalty account. Profit and loss account debit. Profit and loss account માં debit side to royalty account. Total 4 entries પાસ કરવાની છે આપણે જોઈએ. જો મિનિમમ રેન્ટ કીધું હોય તો 2 અને નો કીધું હોય તો સિંગલ ઉપરની એક જ એન્ટ્રી પાસ કરવાની છે. એના પછી નેક્સ્ટ છે સ્ટુડન્ટ્સ, when the royalty is more than minimum rent, જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા વધારે હોય ત્યારે કઈ એન્ટ્રી પાસ કરવાની છે જોઈએ. when royalty exceeds minimum rent, it is not necessary to open the ledger accounts. First, to record the actual royalties. actual royalties રેકોર્ડ કરવામાં આવે છે. royalty account debit to landlord account. Royalty account debit to landlord account, first entry. Royalty account debit to landlord account. Second, for recovering the short working from the landlord. Recovering means કે એને રિકવર કરે છે કે કેટલા ટાઈમમાં તમને રિકવર થાય છે. દરેક અમાઉન્ટ તમને આપ્યો છે કે કેટલા ટાઈમમાં તમે શોર્ટ વર્કિંગને રિકવર કરી શકશો. દરેક સમમાં તમને અમાઉન્ટમાં કીધું હશે કે કેટલા ટાઈમમાં શોર્ટ વર્કિંગ તમે રિકવર કરી શકો છો. ફોર રિકવરિંગ ધ શોર્ટ વર્કિંગ ફ્રોમ લેન્ડલોર્ડ. લેન્ડલોર્ડ પાસેથી શોર્ટ વર્કિંગને રિકવર કરવામાં આવે છે. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ. Landlord account debit to short working account. એના પછી instead of upward two entry we make only one entry. જો આ બે એન્ટ્રી નો કરવી હોય તો તમે only એક જ એન્ટ્રી કરી શકો છો. royalty account debit short working royalty account debit to short working to landlord. જો બે અલગ અલગ કરો તો પણ ચાલે છે અને બંનેને કમ્બાઈન કરીને એક લખો તો પણ ચાલે છે. royalty account debit to short working to landlord account. એના પછી for the amount paid to the landlord. landlord ને amount paid કરવામાં આવે છે. landlord account debit to cash or bank account. landlord account debit to cash or bank account. એના પછી for transferring the balance of royalty accounts to the profit and loss account. લાસ્ટમાં તમારે રોયલ્ટીની અમાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની. તો આપણે જે લાસ્ટમાં કર્યું એવી જ રીતે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ. આ આપણે જોઈ જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં વધારે હોય. when royalty is more than minimum rent. બંને એન્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે. when royalty is less than and when royalty is more than. બંને એન્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે. સમમાં ચેક કરી લેવાનું કે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં વધારે છે કે ઓછી છે. એના બેઝ ઉપરથી જ તમે જનરલ એન્ટ્રીનો આઈડિયા આવી શકે છે. આ આપણે જોઈ બંને એન્ટ્રી રોયલ્ટી ઇઝ લેસ ધેન એન્ડ રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ. પણ કોની બુકમાં આપણે જોઈ? લીઝીની બુકમાં. હવે આપણે જે એન્ટ્રી જોવાની છે એ આપણે જોવાની છે લેન્ડલોર્ડની બુકમાં. બંનેની બુકમાં જોવાની ઇમ્પોર્ટન્ટ છે અને બંનેની બુકમાં એક્ઝામ્સમાં પૂછાય છે. હવે આપણે લેન્ડલોર્ડની બુકમાં એન્ટ્રી કરીએ છીએ. લેન્ડલોર્ડની બુકમાં એન્ટ્રી કરીએ તો લેન્ડલોર્ડનું નામ આવતું નથી. લીઝીની બુકમાં કરીએ તો લીઝીનું નામ આવતું નથી. હવે લેન્ડલોર્ડની બુક
માં કરીએ છીએ એમાં પણ બે ટ્રાય એમાં પણ એવી જ રીતે વેન રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ ત્યારે શું આવે છે ફોર ધ રોયલ્ટી ડ્યુ જે રોયલ્ટી ડ્યુ હોય છે ત્યારે લીઝી એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ અને ટુ રોયલ્ટી સસ્પેન્સ એકાઉન્ટ for the receipt of amount due from લીઝી પાસેથી amount due હોય લેવાની બાકી હોય તો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ લીઝી એકાઉન્ટ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ લીઝી એકાઉન્ટ એના પછી when the royalty is less than minimum rent above entry is made with the amount of minimum rent for transferring royalty receivable account to profit and loss account જ્યારે રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ છે કે એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ આપણે જોઈ જ્યારે રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતા ઓછી હોય હવે આપણે જોવાનું છે વેન રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ એમાં ફર્સ્ટ છે ફોર ધ અમાઉન્ટ ડ્યુ ફોર રોયલ્ટી લીઝી એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ ફોર અલાવિંગ શોર્ટ વર્કિંગ ઓફ પ્રીવિયસ યરનું શોર્ટ વર્કિંગ છે એને રિકવર કરવાનું છે તો રોયલ્ટી એકાઉન્ટ રોયલ્ટી સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ લીઝી એકાઉન્ટ જો બે એન્ટ્રી નો કરવી હોય તો એક એન્ટ્રી તમે કમ્બાઈન આપી શકો છો લીઝી એકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ્સ લીઝી એકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ્સ એના પછી નેક્સ્ટ આપણે જોવાનું છે ફોર ધ અમાઉન્ટ રિસીવેબલ ફ્રોમ લીઝી પાસેથી અમાઉન્ટ રિસીવ થાય છે ત્યારે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ લીઝી એકાઉન્ટ એના પછી ફોર ટ્રાન્સફરિંગ બેલેન્સ ઓફ રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે રોયલ્ટી રિસીવેબલ પ્રોફિટ અને લોસ એકાઉન્ટમાં તો એની જનરલ એન્ટ્રી આવે છે રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ રોયલ્ટી રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અમાઉન્ટ રિસીવ્ડ થાય છે તો પીએનએલ ક્રેડિટ થશે આગલા જનરલ એન્ટ્રીમાં શું કર્યું હતું આપણે પીએનએલ ડેબિટ કર્યું હતું અને રોયલ્ટી ક્રેડિટ કર્યું હતું ઇન્કમ છે રિસીવેબલ છે તો પીએનએલ ક્રેડિટ થશે ઇફ ધ period of recovering short working is over during current year the balance of royalty suspense is transferred to profit and loss account રોયલ્ટી સસ્પેન્સનું બેલેન્સ છે કે એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે રોયલ્ટી સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ રોયલ્ટી સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ રોયલ્ટી એકાઉન્ટનો સ્ટુડન્ટ આજે આપણે કન્સેપ્ટ જોયો એનું ઇન્ટ્રોડક્શન જોયું એક્ઝામ્પલ જોયું જનરલ એન્ટ્રી લીઝીની બુકમાં એઝ વેલ એઝ લેન્ડલોર્ડની બુકમાં બંનેમાં આવે છે વેન રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ એન્ડ વેન રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ અહીંયા સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ સેશનમાં પ્રેક્ટિકલ સમ સાથે મળીશું થેન્ક યુ વેરી મચ